નમસ્કાર, હું ઉર્મિલા અને આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષને કોરોના. 82 વર્ષના મહંત નૃત્ય ગોપાલદાસ પોઝિટિવ. 8 દિવસ પહેલા મોદી સાથે ભૂમિપૂજનમાં હતા સામેલ. ખાનગી સ્કૂલોએ ધોરણ 1માં આરટી હેઠળ 25% ગરીબ પરિવારોના બાળકોને પ્રવેશ આપવો પડશે. રાજ્ય સરકારનો પરિપત્ર. ટિકટોકનો ભારતીય કારોબાર રિલાયન્સ ખરીદે તેવી શક્યતા. બાઇટ ડાન્સે મુકેશ અંબાણીની કંપની સાથે વાતચીત શરૂ કરી. તો નજર કરીએ વિગતવાર સમાચાર પર. શરૂઆત કરીએ તો કોરોના કાળ વચ્ચે આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં આજે નવા બ્રિજના નામકરણ કરાયા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો નવનિર્મિત 5 બ્રિજના નામ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં અંજલી પાસે બનેલા બ્રિજનું સુષ્મા સ્વરાજ નામ આપવામાં આવ્યું છે. અમદાવાદના સૌથી લાંબા બ્રિજ એવા અંજલી બ્રિજને સુષ્મા સ્વરાજ નામ આપવામાં આવ્યું છે. આ સિવાય શહેરના રાણીપ વિસ્તારમાં બનેલા રેલવે ફાટક પાસે આવેલા બ્રિજનું નામ આત્મનિર્ભર ગુજરાત બ્રિજ રાખવામાં આવ્યું છે. ઇન્કમટેક્સ પર બનેલા બ્રિજને અરુણ જેટલીનું નામ આપવામાં આવ્યું છે, જ્યારે બાપુનગરના બ્રિજને મહારાણા પ્રતાપ નામ અપાયું છે અને છેલ્લા 5મા અને છેલ્લા હાટકેશ્વર પાસે બનેલા બ્રિજનું નામ છત્રપતિ શિવાજી રાખવામાં આવ્યું છે. ગુજરાતની આમ આદમી પાર્ટીને પેટા ચૂંટણી પહેલા જ મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિરેન કોટકે પાર્ટીમાંથી અચાનક રાજીનામું આપી દીધું છે. પ્રદેશ કક્ષાના નેતાના રાજીનામાથી પક્ષમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. તેઓને પાર્ટીના સંગઠનના અભાવનું કારણ આપીને રાજીનામું ધરી દીધું છે અને પક્ષની દિશા અને દશાથી કંટાળી રાજીનામું આપ્યું હોવાનું પણ જણાવ્યું હતું. જોકે આપ છોડીને કયા પક્ષમાં જશે તેવી જાહેરાત તેમણે નથી કરી. જો તમે પ્રમાણિક કરદાતા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પારદર્શક કરવેરા પ્રમાણિકનું સન્માન મંચની શરૂઆત કરાવી હતી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું હતું કે આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે, જેમાં ફેસલેસ એસેસમેન્ટ અપીલ અને ટેક્સપેયર ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે તેમાં કેટલીક સુવિધાઓ અત્યારથી લાગુ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર સુવિધા 25 સપ્ટેમ્બરથી શરૂ થશે. છેલ્લા કેટલાક સમયમાં અમે આ મુદ્દાઓ પર ફોકસ કર્યું છે. આ નવી યાત્રાની શરૂઆત છે. હવે પ્રમાણિકનું સન્માન થશે. देश में चल रहा स्ट्रक्चरल रिफॉर्म्स का सिलसिला आज एक नए पड़ाव पर पहुंचा है. ट्रांसपेरेंट टैक्सेशन, ऑनरिंग द ऑनेस्ट, 21वीं सदी के टैक्स सिस्टम की इस नई व्यवस्था का आज लोकार्पण किया गया है. इस प्लेटफॉर्म में फेसलेस असेसमेंट, फेसलेस अपील और टैक्स पेयर चार्टर जैसे बड़े रिफॉर्म्स हैं. फेसलेस असेसमेंट और टैक्स पेयर चार्टर आज से ही लागू हो गए हैं, जबकि फेसलेस अपील की सुविधा 25 सितंबर यानी दीनदयाल उपाध्याय जी के जन्मदिन से पूरे देश भर में नागरिकों के लिए उपलब्ध हो जाएगी. अब टैक्स सिस्टम भले ही फेसलेस हो रहा है, लेकिन टैक्स पेयर को ये फेयरनेस और फियरलेसनेस का विश्वास देने वाला है. ये सभी टैक्स पेयर्स को
इस महत्वपूर्ण तोहफे के लिए मैं बहुत बहुत बधाई देता हूं। આગળ વાત કરીએ કોટન સિટી ગણાતા એવા સુરતની, તો કોરોનાની મહામારીએ જે પ્રમાણે દરેક શહેરોને હંફાવી દીધા છે તેમાં સુરત શહેર પણ હવે બાકી નથી રહ્યું. કરોડોનો વેપાર કરતો કાપડ ઉદ્યોગ ઠપ થવાના આરે આવી ગયો છે. તો કોટન સિટી ગણાતું એવું સુરત, જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે, લોકડાઉન બાદ આ કાપડ ઉદ્યોગના બેઠા થવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. તો જે પ્રમાણે કોરોના કાળમાં કાપડ ઉદ્યોગની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. કોટન સિટી ગણાતું એવું સુરત હવે બેઠું થવાનો પ્રયાસ કરી રહ્યું છે. કરોડોનો વેપાર કરતો આ કાપડ ઉદ્યોગ ઠપ થવાના આરે આવી ચૂક્યો છે અને આ ટેક્સટાઇલ ઉદ્યોગને ઘણું વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું છે. તો લોકડાઉન બાદ કાપડ ઉદ્યોગના બેઠા થવાના પ્રયાસો થઈ રહ્યા છે. તો કોરોના કાળમાં કાપડ ઉદ્યોગની સ્થિતિ ખૂબ જ કથળતી જતી જોવા મળી રહી છે. કરોડોનો વેપાર કરતો જે આ કાપડ ઉદ્યોગ છે એ ઠપ થવાના આરે આવ્યો છે. તો આ કાપડ ઉદ્યોગ ફરીથી બેઠા થવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે. લોકડાઉન પછી આ ટેક્સટાઇલ ઉદ્યોગને ખૂબ જ મોટા પ્રમાણમાં ફટકો લાગ્યો અને આ કાપડ ઉદ્યોગના બેઠા થવાના હવે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો કોરોના કાળમાં કાપડ ઉદ્યોગની સ્થિતિ કથળતી જતી જોવા મળી. બંને ઉદ્યોગોમાં લાખો લોકો રોજગારી મેળવે છે અને કરોડો રૂપિયાનો વેપાર થાય છે. દેશના દરેક રાજ્ય ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગથી જોડાયેલો છે. આપણે ટેક્સટાઇલની ખાસ કરીને વાત કરીએ તો કોરોનાથી જે તેની અસર થઈ છે ટેક્સટાઇલ ઉદ્યોગ પર, કેટલી અસર થઈ છે અને હવે ફરી જ્યારે એ અસર બાદ કઈ રીતે ઉઠવાનો પ્રયાસ ટેક્સટાઇલ ઉદ્યોગ કરી રહ્યો છે. આપણી સાથે છે फोस्टाना डायरेक्टर रंगनाथ शारदा. आप एमनी साथे बात करीजू. शारदा जी, कैसा रहा मार्च से लेके अब तक का, अगस्त तक का सीजन? देखिए, मैं सूरत कपड़ा बाजार की अगर बात करने जाऊं तो मार्च से लेके अभी तक का जो सर्वाधिक बुरा हाल है वो इस बार हमें देखने का मिला. लेकिन क्या करें, जान है तो जान है, प्राकृतिक आपदा थी, हम भी क्या कर सकते हैं. मार्च, अप्रैल और मई में हम हमारा सालाना जो टर्नओवर करते हैं, व्यापार करते हैं, उसका 30 से 35% हम 3 ये महीने में कर लेते हैं. उस टाइम बल्क में शादी ब्याह की सीजन रहती है, साथ में रमजान की सीजन है, वैशाखी की सीजन है, अखातीज की सीजन है. ये सीजनें अपने चरम पे रहती थी और ये सीजनों का हम जो व्यापार करना होता है, 35% व्यापार साल का जो होता है उसका हम ये टाइम कर लेते हैं. लेकिन 70 डेज यहाँ पे लॉकडाउन था, पूरा देश बंद था, 72 हमारा सूरत कपड़ा बाजार बंद था. तो उस टाइम हमने ये 10,000 करोड़ का हमने व्यापार खो दिया. लेकिन क्या करें, जस्ट उसके बाद में अनलॉक 1 आया, अनलॉक 2 आया, तो ये कुछ शर्तों के साथ आया. सरकार की कुछ शर्तें थी, OD1 के हिसाब से खोलना, उसके बाद में टाइमिंग का भी बंदिश था. लेकिन क्या करें, हमारे यहाँ पे OD1 था, बाहर मंडियों में भी OD1 था, बाहर मंडियों में लॉकडाउन था. सबसे बड़ी बात, यहाँ पे हमारे मजदूर नहीं थे. मार्केट एरिया की मैं अगर बात करूँ सूरत कपड़ा बाजार की, तो 20% मजदूर थे, वीविंग में 25% मजदूर थे, प्रोसेसिंग में यही पोजीशन, एम्ब्रॉयडरी जॉब वैल्यू एडिशन में भी यही पोजीशन. तो हमारा चेन सिस्टम है, तो हमारे कहीं ना कहीं चेन सिस्टम से हमारा काम रुकता था. हमने जैसे ही जोश के साथ दुकानें खोली, हमने सोचा हम व्यापार कवर कर लेंगे, लेकिन मात्र हम 20% व्यापार कर पाए. जो व्यापार हमारा सालाना पिछले साल हमने 7,500 करोड़ का किया, उसकी जो हमने खाली 20% ही व्यापार कर पाए. 4,500 करोड़ का कारोबार हमने अनलॉक 1 अनलॉक 2 में खो दिया. लेकिन शारदा जी, एक इस पर आपने 7,500 करोड़ के व्यापार की बात की. कितने लोग जुड़े हुए इस तरह के टेक्सटाइल उद्योग से, कहीं ना कहीं ऊपर से लेके नीचे तक की जो चेन है पूरी इस उद्योग की, कितने लोग जुड़े हुए, कितने लोग बेरोजगार हुए? देखिए, लोगों की अगर बात करने जाओ तो पूरी चेन को लेना पड़ेगा, जिसमें प्रोसेस भी आ गया, इसमें वीविंग भी आ गई, वैल्यू एडिशन एम्ब्रॉयडरी भी आ गई, उसमें ट्रांसपोर्टेशन आ गई, कटिंग पैकिंग आ गई, हमारे मार्केट में फिक्स मजदूर भी आ गए, डेली वेजेस वाले अब आ गई. तो तकरीबन 8 लाख मजदूर जुड़े हुए हैं. पर्टिकुलर सिर्फ मार्केट के हमारे 4 लाख मजदूर जुड़े हुए हैं, जिनका डेली का रोज का काम है. तो इसमें अभी वर्तमान में आप भी देखने जाओ, अनलॉक 1 और अनलॉक 2 में 20% हमने व्यापार किया, तो आप भी देख लो. लेकिन क्या करें, मजदूर यहाँ थे भी नहीं, काफी
काफ़ी मजदूर ने। इस टाइम हमारे बल्क में सीजन थी, स्कूल यूनिफॉर्म बल्क में सीजन थी, हमारी आड़ी की सीजन थी, जो साउथ की बहुत बड़ी सीजन होती है, आड़ी की सीजन थी, ओणम की सीजन थी, राखी की सीजन थी, सावन की तीज की सीजन थी। ये भी सारी सीजनें पड़ गई, लेकिन हम मात्र 20% व्यापार किए। अभी भी हम व्यापारियों मजदूरों को बोलते हैं तो बोलते हैं ट्रेन नहीं है, लेकिन अभी भी रूटीन आने में टाइम लगेगा। लेकिन अब हमारी किस किस राज्य से मजदूर यहाँ पर आते हैं, खासतौर पे सूरत पे काम करने के लिए, जो श्रमिक ट्रेनों में वापस जा चुके थे? देखिए, मैं मार्केट की अगर बात करें, जो कपड़ा मार्केट की, तो यहाँ पे जो भी मजदूर है वो नियर अबाउट जैसे राजस्थान हो गए, एमपी हो गए, महाराष्ट्र हो गए, यूपी हो गए, बिहार हो गए। लेकिन वीविंग की बात करें तो इसमें उड़ीसा हो गए, झारखंड हो गए, तो वो मिक्स मजदूर है। लेकिन नज़दीक के मजदूर है जैसे राजस्थान है, एमपी है, वो तो आ रहे हैं। लेकिन बाकी जो बाहर जो यूपी, बिहार, झारखंड है, पूरा भारत ही एक तरह से सूरत में बसता है। बिल्कुल बिल्कुल। वैसे तो सूरत मिनी भारत ही बोला जाता है कि यहाँ पे ईच एंड एवरी कौम रहती है और कोई भी प्रदेश ऐसा अछूता नहीं है जिसका मजदूर यहाँ नहीं है या व्यापारी यहाँ पे नहीं है। सरदार जी, सूरत की हमेशा से पहचान रही है मुसीबत में धीरे धीरे सामना करते हुए खड़े होना। टेक्सटाइल उद्योग किस तरह का प्रयास कर रहा है, भविष्य किस तरह से देख रहा है? देखिए, पूर्व में जैसे चाहे बाढ़ आई है या कुछ भी अनहोनी घटित हुई है, उसके बाद सूरत झड़प से बढ़ के आया है। लेकिन पहली बार ये जो प्राकृतिक आपदा आई, इसमें सबसे ज्यादा कमजोर कमर टूटी है तो वो सूरत कपड़ा बाजार की टूटी है। मुझे नहीं लग रहा है कि हम पिछले घटनाओं को, जैसे बाढ़ के बाद में हम उभरे हैं, वो उभर के हम नहीं आ सकते। कोरोना की वैक्सीन जब तक नहीं आएगी, हमें जान का भी ध्यान रखना है, व्यापार भी करना है, अपना परिवार भी चलाना है। तो मुझे ऐसा नहीं लग रहा है। मैं तो आने वाली सीजनों की बात कर रहा हूँ। अगर आने वाली सीजन जैसे नवरात्रि, दुर्गा पूजा, दीपावली और साथ में शादी ब्याह, अगर ये सीजन भी हम 50% भी कवर कर लेते हैं पिछले साल के मुकाबले, तो भी मैं सोचता हूँ सूरत कपड़ा बाजार के लिए, हमारे लिए बहुत बड़ी जीत होगी। तो ये कहना मुश्किल है अब कि पहले की तरह झड़प से ये बाजार बढ़ के आएगा। अभी क्योंकि 50% लोगों ने अपने काम कम कर दिया है। जो 4 दुकान में काम करते वो 2 पे आ गए, 10 दुकान में काम करने वाले 4 पे आ गए। कई कारीगर की बेचारों की छुट्टी हो गई, कई कारीगर आना भी नहीं चाहते हैं। वो सोचते हैं मजदूरी करना है तो गांव में जो मिलता है उसमें चलाएंगे। तो कुल मिला के काफी बेरोजगारी बढ़ी है। તો આ હતા રંગના શારદા ફોસ્ટાના ડિરેક્ટર છે. તેઓનું કહેવું છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરી રહ્યો છે ઊભા થવા માટે. તેમણે અનેક એવી તહેવારોની ને અનેક વિવિધ દરેક રાજ્યની ભારતની સિઝન ગણાવી જેના પર ટેક્સટાઇલ ઉદ્યોગ નિભે છે. પણ હાલ જે રીતે કોરોના અને લોકડાઉન પછી જે મુસીબતનો સામનો ટેક્સટાઇલ ઉદ્યોગ કરી રહ્યો છે તેની સંપૂર્ણ હવે જે ભવિષ્ય છે તે આવનારી કેટલીક સિઝન અને તહેવારો પર છે, જેમાં તેઓ ક્યાંક પોતાનું અસ્તિત્વ અને જે બચેલું બિઝનેસ છે તે ટકાવી રાખવા માટે પ્રયાસ કરશે. કેમેરામેન રાહુલ આહિરે સાથે કાદિર શેખ, સુરત. તો કોરોનાની મહામારીમાં જે પ્રમાણે છે દરેક શહેરોને હંફાવી રહ્યું છે, એ પ્રમાણે કોટન સિટી સુરતનો પણ હાલ બેહાલ થયો. કોરોનાના કાળમાં કાપડ ઉદ્યોગની સ્થિતિ કથળતી જોવા મળી. અનલોક 1 અને 2માં માત્ર 20% જેટલો જ વેપાર થયો. કરોડોનો વેપાર ઠપ થતા આ કાપડ ઉદ્યોગ હવે બંધ થવાના આરે હતો. પરંતુ આ કાપડ ઉદ્યોગ હવે આગામી સમયમાં પહેલા જેવો ક્યારે બેઠો થાય છે તે તો આગામી સમયમાં જોવાનું રહેશે. વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાંથી આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. લોકમમાં જ વાહન ચોરીના ગુનાના આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પીએસઓએ આરોપીને આપઘાત કરતા અટકાવ્યો હતો અને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડ્યો હતો. આખરે લોકઅપમાં આપઘાત માટેની વ્યવસ્થા કેવી રીતે ઊભી થઈ તેવા અનેક સવાલો પણ ઉઠ્યા છે. સાવલીના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા લસુંદ્રા ગામે એક યુવાનની હત્યાનો મામલો સામે આવતા ગામમાં ચકચાર મચી ગઈ હતી. સામાન્ય બાબતે બોલાચાલીમાં યુવકે ગઈકાલે રાત્રે જાન ગુમાવતા યુવકનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ચાલો આ અંગે જોઈએ વિગતે માહિતી. ગઈકાલે જન્માષ્ટમીનો તહેવાર હતો અને સાવલી તાલુકાના લાસુંદ્રા ગામે રાઠોડિયા વિસ્તારમાં રહેતા કેટલાક યુવકો ભેગા થયા હતા અને વિવિધ બાબતે ચર્ચા અને મજાક મસ્તી ચાલતી હતી. તેવામાં જોતજોતામાં મજાકે હિંસક રૂપ ધારણ કરી લીધું અને યુવકનું અન્ય એક યુવકે ગળું દબાવી દેતા મોત થયું હતું. હત્યા કર્યા પછી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હા, તો મારા છોકરા છે ત્યાં બોલાબોલી થઈ. અમે જંબુસર તાલુકાના છે, જિલ્લા ભરૂચ નહીં કહેતા, પણ અમારું ખાનપુર દેશ આવી ગયું જંબુસરથી 5 કિલોમીટર પર. અમે 25 વર્ષ ત્યાં લસુંદાની મહી રહીએ છીએ અને બબાલ થઈ મારા છોકરાને દગાથી મારી નાખ્યો છે.
તો સાહેબ એવું છે ને કે એ તો એની મેં ધોનમાં બેઠેલો આવીને પાસેથી પેશાબ ઉપર કર્યો. આ છોકરો તો બોલે ને એટલે ભાઈ આવું કંઈ તું મારી ઉપર મૂતો છે. આ બોલા બોલી રહી છે સાહેબ કંઈ ગળું જઈ લીધું. આ ગળું ખેંચી છોટો દાબી ને ઠોક લઈ ખેંચી નાખ્યો એટલે મારો છોકરો થઈ ગયો. જ્યારે આ બનાવની જાણ ભાદરવા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. તો આ બાજુ મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. સુરત જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા છે ત્યારે શહેરના બારડોલી તાલુકાની પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. તાલુકાના બારડોલીથી કડુદને જોડતા રાયડ ગામ નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા હતા તેમજ શાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. આમ છતાં તંત્રની કોઈ કામગીરી જોવા મળી ન હતી. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી મેઘો મહેરબાન થયો છે ત્યારે વલસાડ, નવસારી બાદ સુરત જિલ્લાનું બારડોલી સૌથી વધુ પ્રભાવિત થયું છે. ગામના આસપાસની ખાડીઓમાં તેમજ ખેતરોમાંથી પાણી ઉભરાઈને મુખ્ય માર્ગ પર ધસી આવ્યા હતા તેથી વાહન વ્યવહાર પર પણ માઠી અસર પડી છે. રાયમમાં જે આજે વધુ વરસાદને કારણે બારડોલી કરોડ મેઇન રોડ પર આ રાયમ ગામે પાણી ફરી વળ્યા છે ત્યારે અમે સવારના 6 વાગ્યાના અહીંયા જ છે. અહીંથી કોઈ પણ ભારે વાહનો ખાલી જાય છે, નાના વાહનોને અમે જવા દેતા નથી કારણ કે રોડ પર પાણી 2 ફૂટથી પણ વધુ છે. ત્યારે હાલમાં કોઈ પણ સરકારી તંત્ર આવ્યું નથી. અમે સવારે 6 વાગ્યાના અમે અહીંયા ગાડી ઊભા છે. અમારી સાથે રાયમ ગામજનો પણ છે. પાનવાડા આરોગ્ય સમિતિના ચેરમેન પણ અમારી સાથે જ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ વધારે વરસાદ પડે તો રાયમ હાઈસ્કૂલ પાસે જે મેઇન રોડ છે બારડોલી માંડવી મેઇન રોડ એની પર પાણી ભરાઈ જાય છે. હાલ વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. ખૂબ પાણી છે અને રાયમ ગામના મારા હળપટ્ટી સમાજના આગેવાનો યુવા મિત્રો બાઇકવાળાને ઉચકીને રસ્તો પાર કરાવે છે એ ખૂબ સરાહનીય કામ છે. બીજા મારા એક આહી સમાજના યુવાન ખીમભાઈ તે પણ ટ્રેક્ટરમાં લોકોને રસ્તો પાર કરાવે છે. રાત્રિના પડેલા ભારે વરસાદને કારણે ગોંડલના વાસાવડ ગામમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર કોઝવે પરથી પસાર થયેલ સાયકલ ચાલક આધેડ તણાયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આધેડ પોતાની સાયકલ લઈને કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો તે વેળાએ જ પાણીમાં તણાઈ જતા સ્થાનિક તરવૈયાઓએ વાસાવાડી નદીના પુલમાં સાયકલ સવાર આધેડના મૃતદેહની શોધખોળ શરૂ કરી છે. તેમજ આ બનાવમાં ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કચ્છમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને કચ્છમાં તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લામાં એનડીઆરએફની ટુકડી પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ખાસ તો 10 જિલ્લામાં મામલતદાર અને નગરપાલિકાને એલર્ટ રાખવામાં આવ્યા છે. ભારે વરસાદની સ્થિતિમાં તંત્રને એલર્ટ રહેવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે. ડિઝાસ્ટર મામલતદાર CR પ્રજાપતિએ જણાવ્યું હતું કે 3 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને કચ્છમાં તંત્ર એલર્ટ છે. લોકોને સાવધ રહેવા માટેની પણ અપીલ કરવામાં આવી છે. IMDA જે છે આવનારા 3 દિવસો ખાસ જે છે એની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરેલી છે કે જેને એક્શનેબલ એલર્ટ કહેવામાં આવે છે. એટલે એ ધ્યાને લઈ અને આગામી દિવસો 16-17 તારીખ સુધી જે છે અમે એ કન્ડિશનને જે છે એમરજન્સી કન્ડિશન તરીકે લીધેલી છે. 1 to 1 દરેક તાલુકા મામલતદારશ્રી સાથે મારે વાત થઈ ગઈ છે અગાઉ. તદુપરાંત વધુમાં એક એક્શનેબલ લિસ્ટ જે આપણે જનરલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કરતા હોઈએ છીએ એ મુજબની સૂચનાઓ આપી છે. અન્ય લાઇન ડિપાર્ટમેન્ટ્સ જે કંઈ છે ખાસ કરીને R&B સ્ટેટ જે છે વાહન વ્યવહાર કમ્યુનિકેશન બાબતે નગરપાલિકાની કામગીરી, ડી વોટરિંગ, વોટર લોગિંગ, NDRFની કામગીરી અને તદુપરાંત થોડું COVID-19ની સિચ્યુએશનને ધ્યાનમાં રાખી અને જે રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ્સ અને રેસ્ક્યુ ટીમો જે છે એની સાથે SOP પણ ફોલો થાય કોવિડની એ મુજબની સૂચનાઓ અપાઈ છે અને દરેક ટીમો અને કંટ્રોલ રૂમોને સ્ટેન્ડ બાય કર્યા છે.
સુરેન્દ્રનગરમાં બીજા દિવસે પણ અવિરત મેઘો વરસ્યો હતો. સવારથી ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જેમાં સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 3માં આવેલ પથ્થર ગલી, વીર પ્લાસ્ટિકવાળી ગલી તરીકેના વિસ્તાર રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. તો ચાલુ વરસાદમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ સારો એવો વરસાદ વરસતા આ સમસ્યા સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં સર્જાતી સમસ્યાની રજૂઆત પાલિકામાં કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સોનગઢ અને વ્યારા તાલુકાની જીવાદોરી ગણાતું મીંઢોળા નદી પરનો ડોસાવાડા ગામ નજીક આવેલ ડોસાવાડા ડેમ ભારે વરસાદને પગલે પહેલીવાર છલકાઈ જતા વિસ્તારના ખેડૂતો અને પ્રજાજનોમાં સંતોષની લાગણી પ્રસરી ગઈ હતી. આ ડેમની સમુદ્ર સપાટી તટથી ઊંચાઈની વાત કરવામાં આવે તો 415 ફૂટ ગણાય છે. ઉલ્લેખનીય છે કે સોનગઢ અને વ્યારા તાલુકાના ખેડૂતોને ડોસાવાડા ડેમમાંથી સિંચાઈના પાણી આપવામાં આવે છે. આ વર્ષે 500 હેક્ટર કરતાં વધુ જમીનને સિંચાઈના પાણી આપી શકાશે. તો ડેમ છલકાતા તેને સંલગ્ન 10 ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વિસ્તારમાં પાણીની સારી આવક થઈ છે, જેને લીધે દોસાડા ડેમની પૂર્ણ સપાટી 405 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે. અત્યારે ઓવરફ્લો 1 ફૂટ છે, જેને લીધે 2108 ક્યુસેક જેટલું પાણી જઈ રહ્યું છે. એને લીધે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાસના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અને આ વર્ષે ડેમ ભરાતા જે આપણે ઇરિગેશનના લાભિત 7-8 ગામો છે બધાને લાભ મળશે. હાલ આપણે ગાયકવાડી રાજના ડોસવાડા ડેમ પર છે. આપ જોઈ શકો છો ડોસવાડા ડેમ તેની પૂર્ણતા સપાટીથી 1 ફૂટ ઉપર વહી રહ્યો છે. લગભગ 2000 ક્યુસેકથી વધુ પાણી સીધું વહી રહ્યું છે, જે નીચાણવાળા વિસ્તારના 10 ગામોને અસર કરી રહ્યું છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીમાં માછીમારી કરવા કે અન્ય કામ માટે ન જવું તે માટે પણ સૂચના તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે. બીજી તરફ જે પ્રમાણે ડોસવાડા ડેમ છલકાયો છે, જેને લઈને આવનાર દિવસોમાં આ જે એના સંલગ્ન જે 10થી વધુ ગામો છે તેને પીવા સહિત ખેતીવાડી માટે પૂરું પાણી મળી રહેશે. રાજ્યમાં વરસાદી માહોલને કારણે રાજ્ય સરકારને રાજ્યના 143 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે, જેમાં પંચાયત હસ્તકના 140 રસ્તાઓ વરસાદના કારણે બંધ કરાયા છે. તો આ સાથે અન્ય 2 રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદને લઈને વડોદરાના 5, નર્મદાના 2, છોટાઉદેપુર, દાહોદના 1-1 તેમજ સુરતના 57, તાપીના 24 અને નવસારીના 27 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. તો તેની સાથે વલસાડના 15, ડાંગ અને જૂનાગઢના 2 રસ્તા બંધ કરવાની તંત્રને ફરજ પડી છે. તો આ બાજુ રસ્તાઓ બંધ થવાને લઈને લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માહોલ છવાયો છે ત્યારે આગામી 2 દિવસ ગુજરાતમાં તોફાની પવન સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને મેઘો ધમરોડશે. આગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. જોઈએ આ અંગેનો અહેવાલ. વરસાદની આગાહી. આગામી 2 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે સારો વરસાદ. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સૂચના. સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે આગામી 2 દિવસ ગુજરાતમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 1 દિવસમાં મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે જ વડોદરા, આણંદ, ખેડા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને આહવામાં પણ વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદ વરસી શકે છે. બ્યુરો રિપોર્ટ,
નિર્માણ ન્યૂઝ. સુરતમાં ભારે વરસાદને લઈને શહેરની હાલત બદસૂરત થઈ ગઈ છે. શહેરના અનેક વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે, ત્યારે શહેરના અર્ચના વિસ્તારના રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હોવાનું જોવામાં આવ્યું છે. વરસાદના પાણીના ભરાવાને લઈને વાહનો પણ બંધ પડેલા જોવા મળે છે, ત્યારે સ્થાનિક લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. તો દર વર્ષે વરસાદને લઈને ભરાતા પાણી માટે તંત્રની પોલ પણ ખુલ્લી પડી છે, છતાં પણ હજુ તંત્ર નથી જાગતું. રાજકોટ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ધોરાજીના ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતા ભાદર 2 ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ વિસ્તારના ફોફળ તેમજ આફરાવાડી ડેમમાં પાણીની સારી આવક થવા પામી છે. ફોફળ ડેમમાં 17,400 ક્યુસેક પાણીની આવક તેમજ ચાપરવાડી ડેમમાં 23,200 ક્યુસેક પાણીની આવક થતા ભાદર 2 ડેમમાં પણ કુલ 40,600 ક્યુસેક પાણી આવક થતા આ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા અત્યારે 33,286 ક્યુસેક પાણીની જાવક થવા પામી છે. ઉપરવાસમાં હાલ વરસાદ છે અને 2 ડેમ ઓવરફ્લો છે, છાપરવાડી 2 અને ફોફળ ડેમ, જેના લીધે અત્યારે ભાદર 2 ડેમમાં અંદાજિત 40,000 ક્યુસેકની આવક છે, જેની સામે 22 દરવાજા ભાદર 2 ડેમના છે, એમાંથી 8 દરવાજા 3 ફૂટ ખુલ્લા છે અને 33,286 ક્યુસેકની આવક છે. અને ભાદર 2 ડેમની નીચવાસમાં ઉપલેટા, કુતિયાણા, માણાવદર, ધોરાજી તાલુકાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. બુલેટિનની સમાપ્તિ કરીશું. વધુ સમાચાર માટે આપ જોડાયેલા